અલ્પેશભાઈ પટેલ, ઉંમર 50 વર્ષ। આ વિડીયો જોઈને લાગશે અલ્પેશભાઈ તો એકદમ સ્વસ્થ છે, પરંતુ સવા 2 વર્ષ પહેલા જ અલ્પેશભાઈની ની રિસ્ટોરેશન સર્જરી થઈ છે। બહુ દુખાતું, મેં 1-2 વખત વિસનગરમાં એક્સરે કરાવ્યો। એક્સરેમાં જગ્યા બતાવી કે ઢીંચણમાં ઘસારો હોય। એક બે ડૉક્ટરે એવું કીધું કે જોઈન્ટ તમારે નખાવવો પડશે નવો, પણ મેં કીધું મારી એવી ગણતરી નથી કે હજી ઉંમર નાની હતી એટલે કીધું અત્યારથી આ નહીં કરું। પછી મેં ફેસબુક રમતો હતો મોબાઈલ, ફેસબુકમાં રેસ્ટોરન્ટનું આવ્યું તો મેં તપાસ કરી। પછી સાહેબ ફોન કર્યો તો પછી અહીંયા અમદાવાદ આવ્યો બતાવવા। સાહેબે બધું જોયું, પછી મારો એક્સરે જોયો કે સાહેબે કીધું કે જોઈ ઓપરેશન આજથી 2 વર્ષ પહેલાં, અને બહુ સફળ થયું। હું જાતે બેઠા ઉઠા કરી શકું, પરોઠી વાળી શકું, કૂદકો મારી શકું, ક્રિકેટ રમું, બધું કરું। અલ્પેશભાઈની ઘૂંટણની ગાદી એટલે કે કાર્ટિલેજ શૂન્ય હતી, જે બાદ તેમનું રેસ્ટોની હોસ્પિટલમાં ઓપરેશન કરવામાં આવ્યું। આજે તેમની ગાદી નવનિર્મિત થઈ ગઈ છે, જેના કારણે તેમના જીવનમાં ઘૂંટણને લઈને કોઈ જ સમસ્યા રહી નથી। રેસ્ટોની સર્જરી કર્યા પછી મારો બહુ સરસ મારું ઓપરેશન થયું। મને બહુ હું તો બીજા માણસોને કહું કે ભાઈ ઢીંચણ દવાઓ ન નખાવાય, રેસ્ટોરન્ટમાં જવાય। ઓપરેશનના 6 મહિના બાદ જ અલ્પેશભાઈ સ્કોટ્સ કરી રહ્યા છે, પલાઠી વાળીને બેસી રહ્યા છે, વ્રજરાસનમાં પણ આરામથી બેસી શકે છે। વધતી ઉંમરની સાથે જીવન જીવવું અને દુખાવા વિનાનું જીવન જીવવું એમાં મોટો ફરક છે, અને દુખાવા વિનાનું જીવન જીવવામાં આપને મદદ કરશે રેસ્ટોની હોસ્પિટલ।